કહે છે, ઠાકોરજી કહે છે કે તમે ઘર સાફ કરો, એટલું બધું સફાઈમાં ના લાગો કે મહેમાન આવેલો જતો રહે. કારણ કે ધૂળ ઉડે, કચરા ઉડે. આગળ જો અમારા રોજ ઘરમાં બી આપણે આવું થતું હોય છે. પેલી કામવાળી સાફ કરવા આવે તો પેલા પગ ઉચાલીએ, પછી ઉચાલીએ, પછી કે જતા રૂમથી બહાર. હવે એવું સાફ કરે કે આપણે લાગે ક્યાં જઈએ. હવે બધા રૂમમાં જ્યાં જ્યાં દોડ લઈને પાછળ જ હોય. આ તો કોઈ નથી આવ્યું એટલે કહું છું, પાછળ જો જ્યાં હોય તો પેલો આપણે કહું ક્યાં જવું, ધાબે ઉપર જવું, ક્યાં જવું, ક્યાં. એ પછી મુખ્ય ઘરનો ધણી બેસે ક્યાં? મને લાગે ઠાકોરજીને આવું થઈ જતું હોય ને. શું લાગે છે બા? એમ તો કહેવાનો મતલબ મારો આ છે વૈષ્ણવજનો કે આ માર્ગની અંદર આ ભક્તિ માર્ગ છે, સ્નેહનો માર્ગ છે. સ્નેહ એટલો બધો સ્નેહ છે કે સ્નેહની પરાકાષ્ઠા. અત્યારે આપણને સ્નેહની ખાલી સાહિત્યમાં, કવિતાઓમાં જ ખબર છે. આજની પ્રજા તો એટલી, મને વિચાર આવે છે, કરુણા દયા આવે છે કે આજની પ્રજાને તો હવે મોબાઈલ ટેકનોલોજી સિવાય પ્રેમ અને પ્રેમનો મર્મ, પ્રકૃતિ અને પ્રકૃતિના સંવાદ અને પ્રકૃતિનું સૂરજનું ઉગવું અને આથમવું, કળીઓનું ખીલવું અને પત્તાનું હવામાં ડોલવું અને વરસાદના પહેલા છાંટાઓ, આષાઢ પ્રથમ દિવસે બધું વિસરાઈ ગયું રહ્યું છે. જ્યારે અમે આપણે બધા જે સિનિયર લોકો છીએ એ ભાગ્યશાળી છે કે પ્રકૃતિનો આનંદ છે અને જીવનમાં રહેશે. ને પણ મારા યુવાન મિત્રોને હું કહીશ કે તમે અમારી સાથે રહો, અમારા વલ્લભ સાથે રહો, અમારા કૃષ્ણ સાથે રહો. કેમ કે સદા યુવાન કોણ હોય? કોઈ નથી હોતું. બધાને સમય આવે ઘડું થવાય, પણ સદા યુવાન મારો હોય તો કૃષ્ણ છે. કારણ કે સૃષ્ટિ પહેલા પણ એ છે, સૃષ્ટિમાં બી એ જ રમી રહ્યો છે, અને સૃષ્ટિના પ્રલય પછી બી એ જ રહેવાનો છે. સદા યુવાન હોય કે મલ્ટિપલ પર્સનાલિટી કોઈની હોય તો માત્ર કૃષ્ણની છે. એ કુંતીનો બી મિત્ર, એ દ્રૌપદીનો બી મિત્ર, એ સુભદ્રાનો બી મિત્ર, એ રાધાનો બી કાંત, સુદાનો બી પ્રિય, એ રોહિણીનો બી પ્રિય. વિચાર કરો, આપણા દાદાના જે ભાઈ બંધુ આવે એ દાદાના સખાયા છે. આપણે હટી જઈએ, અહીંયા વધારે બોલાવવાની, મોબાઈલ ના જોવાય તો ક્યાંક લડે. દાદીના બધા સખીઓ, બધી બહેનપણીઓ, બધી ફૂલઘરમાંથી, સાગરમાંથી કે સત્સંગમાંથી છૂટી છૂટી થેલીઓ લઈ લઈને આવે તો કે ના દાદીઓના બધા બાના બધા ભેગા છે, આપણે નહીં કામ. જનરલ બને છે. પણ એવું કોઈ છે કે બધાને મળે? એવો કૃષ્ણ છે આપણો. પણ આપણા વડીલ લોકોએ કૃષ્ણને પણ બુદ્ધો બનાવવાની પૂરી તૈયારી કરી લીધી છે. આપણે લોકોએ કે મારી સેવા, તારે દર્શન નહીં કરવાના, તમારે આમ નહીં આવવાનું, એવા વહેલા પુરાડી દે કે છોકરાઓ દર્શન બી ના કરી શકે. બોલો, આપણે લોકો આવું કોઈ નથી કરતા, કોઈ કરે જ નહીં ને, સવાલ નથી. અને હવે આ સાંભળ્યા પછી તો બિલકુલ નહીં કરે આવું કોઈ, કરે જ સવાલ નથી આવો. મને 100% મને મારા કરતા વિશ્વાસ તમારામાં થવા વધારે લાગ્યો છે. બોલો, રફતા રફતા वो हमारे दिल के अरमा हो गए, पहले तुम फिर जाने फिर जान से जाना हो गए. એવું થઈ રહ્યું છે. બોલો, રફતા वो हमारे दिल के अरमा हो गए. ધીરે ધીરે એવો પ્રેમ વધ્યો કે દિલબરા બની ગયા. અમારા મહાપ્રભુજી પોકારીને વૈષ્ણવને કહે છે કે વૈષ્ણવ તમે મને પ્રેમ કરો કે ન કરો, હું તમને પ્રેમ કરું છું. કેવી રીતે? હંમેશા માધવ એ વ્રત પ્રથમ લ્યો. ભક્તનું રક્ષણ કરવું, ભક્તને શરણમાં રાખવું, ભક્તનું હિત વિચારવું, ભક્તને ફટકવા ન દેવો, આ વ્રત માધવનું, ભગવાન કૃષ્ણનું છે અને વલ્લભનું છે. મહાપ્રભુજીના હૃદયની પીડા તમે જુઓ કે એક મીણબત્તી, મોમબત્તી પ્રગટ થઈ હોય તો જ્યોત જલે તો કેટલાય પતંગી આવીને અંદર ફરવાન ચડી જાય. પણ એ તો ગયા અને ખતમ થઈ ગયા. પ્રેમ કરે છે પણ ખતમ થઈ ગયા. પણ જે જ્યોત જલી રહી છે આખી, એનું શું? તો જે વિરહ અગ્નિમાં વલ્લભ ઝૂરી રહ્યા છે, સિન્હાજી મળવા માટે આતુર થઈ રહ્યા છે, ને આપણે ખાલી પ્રસાદ ખાઓ ને તાળી પાડો ને ઉત્સવ કરો. ધર્મ અરે ધર્મની અંદર ઉત્સવ હોય પણ ખાલી ઉત્સવ, ધામ, મજીરા અને ખાવું પીવું, જલસા કરવા ધર્મ, એ ખોટી વાત છે. સમજી લો મારી વાત. તમે ઉત્સવ છે, ઉત્સવ તો ધર્મમાં હોય, કેમ ના હોય? પણ ખાલી ઉત્સવ, પ્રસાદ પડે, મંજીરા વાગે, ઢોલ વાગે, આ થાય તે ધર્મના નામે જમાડવું, ખાવું પીવું, મસ્તી જ કરવી, એને આપણે ધર્મ, એની પુષ્ટિ માર્ગ બનાવી દીધો. આપણે વિચાર કરો જરા. ઉત્સવ છે આજે, તો પ્રભુ માટે આંસુ ક્યારે આવશે? પ્રભુ માટે હૃદયમાં આગ ક્યારે લાગશે?
મારા દાદાના પિતા શ્રી દામોદરલાલજી મહારાજ મથુરાવાળા, આજથી લગભગ 90 વર્ષ પહેલા કડીમાં એમ 90 ની 125 વર્ષ થયા છે, એમની કડીમાં જનોઈ યજ્ઞનો પ્રસ્તાવ થયેલો જનોઈ. અને જ્યારે એ પછી એકવાર કડી પધાર્યા. આ પ્રસંગ મને રસિકરાયજી મહારાજ પોરબંદર મથુરાવાળાએ કહ્યો છે. કડી પધાર્યા તો અમારા પેલા પલનાના દર્શન ખુલેલા ને તે વૈષ્ણવ કીર્તન કરે. આપણે કીર્તન કરીએ ને એટલા બધા આવેશમાં આવી જાય કે ઊંચા થઈ જાય. આમ કમરથી નીચેનો જે ભાગ કહેવાય ને ત્યાંથી ઊંચા થઈને આમ આમ કરે. આમ આજે કીર્તન જો આમ 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 કરે બે એકબીજાને આમ, તો આમ ઊંચા ઊંચેથી કીર્તન કરે જોર જોરથી કરે. અને પછી જમવાનું રાખ્યું હોય ને મોડું થતું હોય તો વધારે જોરથી વગાડે. પેલો ભૂતરીઓ સાંભળે થઈ ગયું છે, બહુ થયું, મુખ્યાજી સાંભળે કે હવે જલ્દી કરો. તો અરે હસી હસીને એકબીજા આમ આમ કરે. પેલા ઝાંઝ આમ આમ કરે. ઝાંઝ તમે હજી કાઠિયાવાડમાં ગયા નથી, ખબર પડે તો ઝાંઝ આમ આમ કરે. આમ થઈ કે આમ આમ કે પેલા પંચમાનો લોકો હિંચી લે છે ને એ ઝાંઝ આમ કરે. અને અમારા તાજી મહારાજનું મથુરાના મહારાજ, અમે બધા મથુરાના એટલે એમનું થોડું મન થોડું અવ્યસ્ત થઈ ગયું. અને એકદમ કહ્યું, અરે ઓ વૈષ્ણવ, આ ઊંચા કરીને શું આમ આમ કરો છો? પ્રભુના વિરહમાં રડો તો ખરા કોઈ દિવસ. વિચાર કરો, કોઈ દિવસ પ્રભુ માટે આંસુ આવે છે? મારી છોકરી બોલતી નથી, એને કાઢી મૂકી છે. મારો જમાઈ બોલતો નથી, મારો છોકરો, મારી વહુ આખો દિવસ રોતરા રોતરા રોતરા. કોઈ દિવસ બે આંસુ પ્રભુ માટે આવ્યા છે? આપણને વિચાર કરો. મારો પ્રેમ ભંગ થઈ ગયો, મારો સંબંધ ભંગ થઈ ગયો, માત્ર કેસ હારી ગયો, રોગ થઈ ગયો, ઓપરેશન થઈ ગયું, આ સિવાય પ્રભુ માટે આંસુ આવે એને પુષ્ટિ ભક્તિ ફળે છે. શું લાગે તમને? આ માર્ગ વિરહનો માર્ગ છે. દમલાજીએ પોતે શ્રી ગુસાઈજીને બાલ લીલા કરતા જોઈને સહજ ટકોર કરી કે રાજ, ये मार्ग हाथी खेल को नहीं है, ताप क्लेश को है. આપણા બધા અમારા એક વૃંદાવનદાસ કરીને અમદાવાદમાં હતા, વાઘેશ્વરની પોળમાં રાયપુરમાં. એ બાલકૃષ્ણજી મહારાજ કાંકુલીના સેવક, બહુ ગજબના ભગવતી. એની ઉંમર લગભગ બહુ મોટી ઉંમર હતી અને હું તો બહુ નાનો, પણ મારો સત્સંગનો પ્રેમ બહુ એની જોડે. સત્સંગ તો મેં એક દિવસ એમને પૂછ્યું, કારણ કે ભગવતીઓને પૂછે ને તો અનુભવના આપણને પ્રસંગો ખ્યાલ આવે. અમારા સોમાલા ડૉક્ટરના મિત્ર એવા ખરેખર જોડી હો. હા, આકરું વૃંદાવન મૂળ ધંધુકાના. તો એ મારા બહુ જ, મને છેલ્લા વખતે બી હું જોવા ગયો હતો. તો મેં એમને પૂછ્યું કે આ તમે બધા વૈષ્ણવ બધા મનોરથ કરે છે, એમાં વલ્લભકુલને કેમ પધરાવે છે? મેં આ વાતને 35 વર્ષ થયા. કારણ કે અમને જે કંઈ મળે છે ને, યા તો વિદ્વાનોથી મળે, અમારા આચાર્યોથી મળે, યા પ્રાચીન જૂના ભગવદીઓથી મળે, જેને વલ્લભકુલના બાળકોના વચનામૃતના શ્રવણ કર્યા છે. અત્યારે તો ઘરમાં મોટાઓને પૂછવાની ફેશન આઉટ ઓફ ડેટ થઈ ગઈ. આઉટ ઓફ ડેટ થઈ ગઈ. ફોટા બી નહીં રાખવાના, બસ સીધા દિવાલ દેખાય ને હું દેખાવું, બસ બીજું કાંઈ નહીં. મારો ફોટો મારે કેવો હોય તો દિવાલ જોઈ લેવાની. એવો ઇમોશનલ હીન પથ્થર કા સનમ થઈ ગયા છીએ આપણે. પથ્થર કે સનમ પિક્ચર આવી હતી ને મનોજ કુમારની, પથ્થર કે સનમ. તો કહેવાનો મતલબ આજે તો વૃંદાવનદાસે મેં પૂછ્યું કે આ મનોરથમાં વલ્લભકુલને કેમ પધરાવો છો? બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, તમને મજા આવશે. હવે મને અત્યારે ક્યાંથી આ પ્રસંગ યાદ આવ્યો એ તો વલ્લભને ખબર, ભગવતીઓને ખબર. તો મને કે બાબા એનું એક કારણ છે. કારણ કે અમારા જે મનોરથો, ઠાકોરજીના શૃંગાર એ સંયોગ છે, સામગ્રી સંયોગ છે, કીર્તન એ સંયોગ છે, પ્રસાદ લેવું એ સંયોગ છે. તો આટલા બધા સંયોગા જીવને ભલે ખરું પચે ખરું સંયોગ આટલો બધો. તો વલ્લભકુલ એ વિરાગની સ્વરૂપ છે, તાપાત્મક સ્વરૂપ છે. એ જ્યારે પધારે તો સંયોગ અને વિપ્રયોગનું બેલેન્સ થઈ જાય. કારણ કે વલ્લભકુલ હંમેશા વલ્લભની વિરાગનીમાં દગ્ધ હોય છે. तुम मुझे भूल भी जाओ तो ये हक है तुमको, तुम मुझे भूल भी जाओ तो यह हक है तुमको, मेरी बात और है मैंने तो मोहब्बत की है. આ મહાપ્રભુજી કહે છે, હે જીવ તું મને ભલે ભૂલી જા, મેં તો તને પોતાનો માનીને પ્રેમ કર્યો છે. રતિપથ પ્રગટ કરણ કો પ્રગટે, સ્નેહ માટે પ્રગટ થયા છે. જેમ કોઈ પણ મોટામાં મોટો માણસ હોય પણ જ્યારે એના શરીરમાં પ્રાણ ન રહે ત્યારે એને જલ્દી લઈ જાઓ કુટુંબીઓ અને બધા લોકો કે. એમ ધર્મનો પ્રાણ શું છે કે રતિ, પ્રેમ. જ્યારે આ ભક્તિ માર્ગમાં પ્રેમ
આ પુષ્ટિ ભક્તિ માર્ગમાંથી પ્રેમ નામનું તત્વ જતું રહ્યું અને કર્મ કાંડ રિવાજો અને ટિપ્પણીઓ અને પ્રસંગોને ખાલી આ જોઈને આ કરો, આ માત્ર કર્મકાંડ રહી ગયું અને પ્રેમ જતું રહ્યું, ત્યારે પ્રેમ વિનાનો ધર્મ એ આપણને મજા નથી આપતો, પ્રભુને મજા નથી આપતો, ભક્તિનો આનંદ વિસરાઈ જાય.